સુરતના જુદા જુદા વિસ્તારોમાં આવેલ વસાહતોને લેન્ડ ગવર્મેન્ટના બહાના હેઠળ સુવિધાઓ આપવામાંથી વંચિત રાખવામાં આવી હોવાના આક્ષેપ સાથે સુરત કલેક્ટરને કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર અપાયું હતું. સુરત કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી જણાવાયું હતું કે સુરતના જુદા જુદા વિસ્તાર જેવા કે બમરોલી, વડોદ, પાંડેસરા જીઆઈડીસી, સચિન જીઆઈડીસી અને અન્ય જીઆઈડીસીની તમામ આજુબાજુના વિસ્તાર ઉધના ઝોનમાં આવેલ ઔદ્યોગિક એકમો, તેવી જ રીતે વરાછા, લિંબાયત, કતારગામ અને તમામ ઝોનમાં વર્ષો જૂની વસાહતોને લેન્ડ ગવર્મેન્ટના બહાના હેઠળ સુવિધાઓ આપવાથી વંચિત રાખવામાં આવી રહ્યા હોય, જેથી તાત્કાલિક તમામને સુવિધા અપાય તેવી માંગ સાથે ઉગ્ર રજૂઆત કરી હતી. આજરોજ સુરત કોંગ્રેસ સમિતિ દ્વારા જે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ એરિયા છે, ઉધના, પાંડેસરા, સચિન, કતારગામ, વરાછા વિસ્તાર, આ બધા વિસ્તારમાં જે વર્ષો જૂના 30-35 વર્ષ પહેલા જે લોકોએ કબજા રસીદથી 2,000-1,500 રૂપિયાના પ્લોટ લઈને વસવાટ કરતા હતા, એવી સોસાયટીઓને સુરત મહાનગરપાલિકા દ્વારા બીપીએમસીની એક્ટ કલમ 63(2) હેઠળ, કલમ 205 હેઠળ અને ટીપી સ્કીમ મુકાઈ હોય તો તેમાંથી રિઝર્વેશન, વસાહતી છે અને એ લોકોને માનવતાના ધોરણે એ લોકો વસાહતી હતા, એ ગ્રાઉન્ડ પર બી એ લોકોના મકાનો ડિલીટ કર્યા, એમાં રિઝર્વેશન ઉચકી લીધા છે. એવી સોસાયટીઓમાં હવે જ્યારે પાછા જે સુવિધાઓ અપાઈ ગયા તે પાછા નવેસરથી સુવિધાઓ માંગવા જાય છે, કારણ કે 10-15 વર્ષ થઈ ગયા તો એને પાછા રસ્તાઓ માટે જતા હોય ને નવી લાઈનો નાખતા હોય ને, તો એ લોકોને એમ કહેવામાં આવે છે કે તમારી જગ્યા લેન્ડ ગવર્મેન્ટમાં છે, લેન્ડ ગવર્મેન્ટમાં છે એમ કરીને કહે છે. તો પહેલે તો આનો વસાહતી તો એકદમ ગભરાઈ જાય છે કે અમને કેવી રીતે લેન્ડ ગવર્મેન્ટ, અમે તો કબજા રસીદથી મકાન ખરીદેલા છે, કારણ કે તમારા કલેક્ટરને વાત કરવાની હોય, અમે કંઈ નહીં જાણીએ. એટલે એ લોકો કલેક્ટરને લેટર લખે તો એ લોકોને જાણ કરે. આખી સોસાયટી ને આખી વસાહતો છે, હું એવું માનું છું કે 70% એવી વસાહતો છે કે જે 84 કના ભંગ મુજબ રેવન્યુ રેકર્ડના, રેવન્યુ કોડના 84 કનો ભંગ હેઠળ લેન્ડ ગવર્મેન્ટ ડિક્લેર કરી દીધી છે સરકારે. હવે એ લેન્ડ ગવર્મેન્ટને કારણે ત્યાં સુવિધાઓ પાછી આપતા નથી અને એ સુવિધાઓ માટે લોકો ગભરાય છે. એક વખત સુવિધા વગર તો રહી જાય, ચાલી જાય, કારણ કે વર્ષોથી એ લોકોને હેબિટ છે ગરીબ માણસોને, પણ એ લોકોની જગ્યા એ લોકો સરકારી જમીનમાં છે એવું બતાવે છે, એના કારણે વધારે ગભરાય છે. આ વસ્તુનું ધ્યાન અહીંયા આગળ કલેક્ટરશ્રીને દોર્યું કે તમે આવી સુરતની સરાઉન્ડિંગ જે કંઈ બી સોસાયટીઓ છે કે જેમાં સરકારી લેન્ડ ગવર્મેન્ટના હેઠળ, જેના નેજા હેઠળ તમે દાખલ કરી છે, એને વેરીફાઈ કરો. જે વર્ષોથી વસવાટ કરતા હોય, 30-35-40 વર્ષથી વસવાટ કરતા હોય, એ લોકો ટેક્સ ભરતા હોય, એ લોકોને સુવિધાઓ આપી દીધેલી હોય, તો એવી સોસાયટીઓને તમે આઈડેન્ટિફાઈ કરીને લેન્ડ ગવર્મેન્ટમાંથી મુક્તિ આપો અને એ લોકોને રેગ્યુલરાઇઝ કરવા માટે જે તમારે સુવિધા કરવી હોય, જે કંઈ વ્યવસ્થા કરવી હોય તે વ્યવસ્થા કરો, લઈને એ લોકોને રેગ્યુલરાઇઝ કરી નાખો. પણ આ જે મહત્વની વાત એ છે કે લેન્ડ ગવર્મેન્ટના નેજા હેઠળ ગરીબ માણસો જે ગભરાયા છે ને અમારી પહોંચ નથી, અમે કેવી રીતે ક્યાં સુધી જઈ શકશું, વકીલ ફી ક્યાંથી આપશું, કોર્ટ સુધી ક્યાંથી જઈશું, આ બધા પ્રશ્નો છે, લોકોના અંદર ગભરાટ છે, તે રજૂઆત કરવા અમે આવ્યા હતા.